તો સુરતમાં સાંસદ દર્શના જરદોશનું પત્તું કપાય તેવી શક્યતા છે। સામાજિક આગેવાન મહેશ સવાણીની ટિકિટ મળી તેવી સંભાવના છે, કારણ કે પીપી સવાણી ગ્રુપ સાથે મહેશ સવાણી જોડાયેલા છે। પાટીદાર નામત આંદોલન થયું તે સમયે પણ તેઓ મધ્યસ્થી બન્યા હતા। અનાથ કન્યાઓના લગ્ન કરાવે છે સવાણી ગ્રુપ અને સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ આગવું પગલું ધરાવે છે અને બિન રાજકીય ચહેરા તરીકે મહેશ સવાણી જાણીતા છે અને નિર્વિવાદિત ચહેરો પણ મહેશ સવાણી કહેવાય છે। हमारा संवाददाता तेजस मोदी हमारी साथे जोड़ाયેલા છે। तेजस સાથે સૌથી પહેલા વાત કરીશું। तेजस, દર્શના જરદોશ વર્તમાન સાંસદનું પત્તું કપાય અને મહેશ સવાણીને ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે। મહેશ સવાણીને ટિકિટ આપવામાં આવે તેના કારણો શું હોઈ શકે? મહેશભાઈ સવાણી જો વાત કરવામાં આવે તો સામાજિક આગેવાન છે અને સ્પષ્ટપણે છેલ્લા કેટલાય વર્ષોથી જે અનાથ કન્યાઓ છે, અનાથ દીકરીઓ છે, તેમના લગ્ન તેઓ કરાવતા હોય છે। અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, વિદ્યા સંકુલ ચલાવે છે અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે રાજ્યની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલતું અને તેનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા, ત્યારે સરકાર વચ્ચે મધ્યસ્થીની જો પ્રયાસ કરવામાં આવ્યો તો તે વખતે તેઓ મધ્યસ્થી હતા। હાર્દિકની વાત સરકાર સુધી અને સરકારની વાત હાર્દિક સુધી પહોંચાડવાનો તેમણે પ્રયાસ કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે પાટીદારોને જે અન્યાય થઈ રહ્યો હતો તે વાત તેઓ પણ અનુભવતા હતા, તેથી તેમને મધ્યસ્થી બની પાટીદાર સમાજને કંઈક અપાવવાનો પ્રયાસ કર્યો હતો। તે મહેશભાઈ સવાણી સાથે છે। મહેશભાઈ, તમારું નામ ચર્ચામાં આવી રહ્યું છે અને તમે પણ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે જો પાર્ટી તમને ટિકિટ આપે તો તમે લડવા તૈયાર છો। શા માટે તમારે રાજનીતિ સાથે આટલું ઘનિષ્ઠ જોડાવાનો એકદમ પ્રયાસ કરવો પડ્યો? રાજકારણ, રાજનીતિ હોય છે સમાજની સેવા કરવા માટે, કે લોકોના અવાજને, લોકોના દુઃખને, લોકોના દર્દને છેક ઉપર સુધી કઈ રીતે પહોંચે। અમે અમારા લેવલથી છેલ્લા 12-13 વર્ષથી વિધવા બહેનો માટે, શિક્ષણ માટે, દીકરીઓના લગ્ન માટે, HIV દીકરીઓ માટે, દિવ્યાંગો માટે અમે અમારું કામ કરતા હતા। પણ જો સમાજમાં કંઈક વધારે આપણે કામ કરવું હોય અને લોકોને દિશા બતાવવી હોય તો અમારા પરિવાર સહિત અમે બધાએ ડિસિઝન લીધું અને મેં મારા પરિવારની સંમતિ લઈને કે હું સક્રિય રાજકારણમાં જઈને આપણે જે અત્યારે કરીએ છીએ એનાથી 10 ગણું કામ કેમ કરી શકીએ, તો એના માટે રાજકારણમાં આવવાનો વિચાર કર્યો। અને સુરતની સીટ માટે અમે કોઈને પણ, અમારી પ્રણાલિકા છે લોકોને ઊભા કરવા, કોઈને પાડીને નહીં। અમે કોઈની સીટ માટે કે કોઈને કાપીને એવી રીતે નહીં, પણ જો સૌરાષ્ટ્રીયન ચહેરો પક્ષ તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી જો મૂકવાનો થતો હોય તો અમે અમારો ચહેરો અને અમે અમારું નામનું સજેસ્ટ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતની જે બેઠક છે વર્ષોથી મૂળ સુરતી પાસે રહી છે। જે રીતે પાર્ટીમાં ચર્ચા પણ ચાલી રહી છે કે આ વખતે અન્ય ચહેરાને અથવા તો અન્ય કાસ્ટના ચહેરાને મોકો આપવામાં આવે, શું લાગી રહ્યું છે? કારણ કે મૂળ સુરતીઓની નારાજગી ક્યાંક ને ક્યાંક થાય એવું છે, શું કહેશો એ બાબતે? હું સર્વપ્રથમ તો હું જ્ઞાતિઓમાં નથી માનતો। મેં મારી રજૂઆત વખતે પણ મેં વાત કરી હતી કે હું પટેલ છું, હું કોળી છું, હું દરબાર છું, હું ભરવાડ છું, હું સુરતી છું। 50 વર્ષથી સુરતમાં રહું છું તો હું સુરતી પણ છું। આપણે જ્ઞાતિઓને સાથે લઈને ચાલવા કરતાં અમે કીધું કે સૌરાષ્ટ્રીયન જે વિસ્તાર છે એમના એ વિસ્તારમાંથી 65% જ્યારે મતદારો છે તો સૌરાષ્ટ્રીયનને જો તમારે આપવાની થતી હોય તો અમે દાવેદારી નોંધાવીએ છીએ। ક્યારેય પણ જ્ઞાતિ, બધી જ્ઞાતિઓને સાથે રાખીને અમે આજે અમારા કોઈ પણ સામાજિક સ્કૂલ હોય, હોસ્પિટલ હોય કે ફી પપ્પા ન હોય એવા બાળકોનું ફી હોય કે વિધવા બહેનો હોય કે અમારા મેરેજ હોય, અમારી જ્ઞાતિ સાથે, અમારી એક જ્ઞાતિમાં હિન્દુઓ પણ છે, મુસ્લિમ પણ છે, હિન્દુઓમાં 47 જ્ઞાતિ છે, ક્રિશ્ચિયન પણ છે, એટલે હું જ્ઞાતિમાં નથી માનતો। અને સુરતી અને કાઠિયાવાડી એવો અલગ પાડવાની મારા હિસાબે કોઈ જરૂર નથી। આપણે બધા ભારતીય છીએ, આપણે બધા એક છીએ અને એમાં જે વિસ્તારમાંથી આવે છે એ માટે થઈને અગર ભારતીય જનતા પાર્ટી પક્ષ વિચારે કે અમારે નવો ચહેરો આપવો છે તો મેં મારી દાવેદારી નોંધાવી છે। તો આ તો મહેશભાઈ સવાણી તેમનું સ્પષ્ટપણે કહેવું છે જો પાર્ટી ઈચ્છતી હશે ને પાર્ટીને ચહેરો સૌરાષ્ટ્રવાસી અથવા તો કારણ કે પોતે તો કોઈ કાસ્ટમાં માનતા નથી ને વર્ષોથી દરેક જ્ઞાતિના જે લોકો છે, દીકરીઓ છે, તેના લગ્ન કરાય એટલે જ્ઞાતિમાં નથી માનતા, પરંતુ જો પાર્ટી નવો ચહેરો ઈચ્છતી હશે તો જરૂરથી તેઓ દાવેદારી કરવા તૈયાર છે અને તેમણે દાવેદારી કરી દીધી છે। હવે પાર્ટી પર છે કે પાર્ટી ક્યારે તેમના નામની પર મહોર મારે છે।